પ્રશ્ન નંબર 14 ધોરણ 7 સ્વાધ્યાય 9.2 એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટરનો વર્ગ છે. બરાબર. એટલે વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ આપણને કેટલું આપવામાં આવ્યું છે? 314. તો આનું ક્ષેત્રફળ છે આપણે આ ક્ષેત્રફળ છે 314 મીટરનો વર્ગ છે. તો આપણે શું કહેવામાં આવ્યું છે કે બાગના કેન્દ્રમાં મૂકેલ આ બાગનું કેન્દ્ર છે, આ બાગનું કેન્દ્ર મૂકેલ છે, એમાંથી પાણી છાંટવાનું મશીન મૂકેલ છે, જે 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગમાં શું કરે છે? પાણી છાંટે છે. તો આ મશીન આખા ભાગને પાણી છાંટી શકશે? આપણને ચોક્કસ ખ્યાલ નથી કે આખા વર્તુળમાં છાંટે છે કે નથી, પરંતુ આ કેન્દ્રમાં મૂકેલું છે, કેન્દ્રમાં મશીન મૂકેલું છે, એની ત્રિજ્યા કેટલી છે? 12 મીટર છે. આ ત્રિજ્યા છે એ 12 મીટર છે. તો આપણે શું કરવું પડશે? આ વર્તુળાકાર ભાગમાં પાણી છાંટી શકીએ કે નહીં, વર્તુળાકાર ફૂલના બાગમાં છાંટી શકીએ કે નહીં તે શોધવું પડશે. માટે આપણે શું કરીશું? વર્તુળાકાર 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે પાઈ r નો વર્ગ. પાઈ બરાબર એટલે આપણને 3.14 લેવા કીધા છે, ગુણ્યા r બરાબર 12 લઈશું, કેમ કે એટલે આપણને 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ કીધું છે, માટે 12 નો 2 માટે 3.14 12 નો વર્ગ આપણને ખબર છે કેટલો થાય? 144. હવે આપણે બાજુમાં 314 ગુણ્યા 112 કરીએ, 144 કરીએ, સોરી 144. તો એટલે નીચે 3 અંક છે, માટે 2 શૂન્ય, 4 1 વાર 4, 1 1 વાર 1, 3 1 વાર 3, શૂન્ય, 1 દશક 4 4 વાર 16, વધી પડી 1, 4 1 વાર 4 ને 1 5 ને 3 4 વાર 12. બરાબર. 4 4 વાર 16, હવે દશકનો શૂન્ય નહીં આવશે, વધી પડી 1, 4 1 વાર 4 ને 1 5 ને 4 3 વાર 12. હવે આ બધાનો સરવાળો કરીશું. શૂન્ય વત્તા 6 6, 6 ને 5 11, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 5 10 ને 2 12, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4 ને 1 5 ને 3 ને 1 4. તો એટલે આપણે જોઈ શકીએ છીએ 45,216 આવે છે. પરંતુ આપણને ખબર છે કે 3.14 છે, એમાં દશાંશ ચિહ્ન 2 અંક પછી છે, એટલે આપણે જે જવાબ આવ્યો તેમાં દશાંશ ચિહ્ન 2 અંક પછી મૂકીશું, એટલે આપણો જવાબ આવશે 452.16 મીટરનો વર્ગ. બરાબર. આપણો જવાબ આવી ગયો 452.16 મીટરનો વર્ગ. આ શું કહેવા માંગે છે કે 12 મીટર ત્રિજ્યાવાળું મશીન 452.16 મીટરના વર્ગમાં પાણી છાંટી શકે છે. આ વસ્તુ શું કહેવા માંગે છે કે 12 મીટરનો વર્ગ ત્રિજ્યા 12 મીટર ત્રિજ્યાવાળું મશીન એ 452.16 મીટરના વર્ગમાં પાણી છાંટી શકે. જ્યારે ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટરનો વર્ગ છે, જે 452.16 મીટરના વર્ગ કરતા ઓછું છે. આથી કહી શકાય કે મશીન ફૂલના બાગમાં પાણી છાંટી શકે.